શું તમે એવાસ્ક્યુલર નેક્રોસિસથી પીડાવ છો અથવા તો તમને કોઈ કારણોસર હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની સલાહ મળી છે તો તમારે આ ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચ વિશે જરૂરથી જાણવું જોઈએ અને એના માટે તમે શેલ્બી હોસ્પિટલનો કોન્ટેક્ટ કરી શકો છો. આજે હું તમને એક હિપ રિપ્લેસમેન્ટની નવી ટેકનિક વિશે જણાવીશ કે જે છે મિનિમલી ઇન્વેઝિવ ધ ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી. કોરોના પછી જે પેશન્ટમાં પોસ્ટ કોવિડ એવિયનના કેસીસ વધી રહ્યા છે કે જે મોસ્ટલી જે પોપ્યુલેશન છે કે જે યંગ પેશન્ટ છે. યંગ પેશન્ટમાં 50 વર્ષથી નીચેના જે પેશન્ટ લોકો છે એ લોકોમાં આપણે પોસ્ટિવ અપ્રોચથી હિપ રિપ્લેસમેન્ટ કરીએ છીએ તો મેઇન વસ્તુ એ લોકોને રેસ્ટ્રિક્શન સાથે જિંદગી જીવવાની રહે છે. તો આજે આપણે જાણીશું એક નવી ટેકનિક કે એ ટેકનિક પછી પેશન્ટને કોઈ જ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન રહેતા નથી અને એ છે ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચ મિનિમલી ઇન્વેઝિવ સર્જરી. હું છું ડૉક્ટર યોગેશ કુચા, ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન એન્ડ હિપ રિપ્લેસમેન્ટ સર્જન એટ શેલ્બી હોસ્પિટલ, નરોડા. હું આ ટેકનિક શીખવાનો મારો મેઇન એમ એ છે પેશન્ટ જે આવે છે, યંગ પેશન્ટ પોપ્યુલેશન આવે છે એ એમની બાકીની જે લાઈફ છે એ કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન વગર જીવી શકે, એ પોતાની સ્પોર્ટ એક્ટિવિટી કરી શકે, બધા પોતાના જે ગોલ હોય છે એ પૂરા કરી શકે, એમને આગળની જિંદગીમાં કોઈ તકલીફ ના પડે એના માટે આપણે સારી રિકવરી આપી શકીએ. એ મારો મેઇન એમ છે કે પેશન્ટને પોસ્ટ હિપ રિપ્લેસમેન્ટ પછી જે યંગ પેશન્ટ હોય છે એ લોકોને એવું લાગે છે કે ફિઝિકલી રેસ્ટ્રિક્ટેડ થઈ ગયા છે. એવું પેશન્ટને ના લાગવું જોઈએ અને પેશન્ટને એવું લાગે કે એમને કોઈ સર્જરી થઈ જ નથી. એના માટે છે ડાયરેક્ટ એન્ટિરિયર. પોસ્ટિવ અપ્રોચ એ ઘણો જૂનો અપ્રોચ છે પણ સારો અપ્રોચ છે, પણ એ અપ્રોચના ડ્રોબેક એ છે કે એ પેશન્ટની જે પોઝિશન હોય છે એ આપણે લેટરલ પોઝિશન હોય છે અને એન્ટિરિયર અપ્રોચમાં જે પોઝિશન હોય છે એ આપણી સુપાઇન પોઝિશન હોય છે. લેટરલ પોઝિશનથી પેશન્ટની લિમ્બ લેન્થ આપણે એક્ઝેક્ટ મેચ કરી શકતા નથી કે જે ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચનો એક મહત્વનો ફાયદો છે કે એનાથી આપણે પેશન્ટની લિમ્બ લેન્થ એક સમાન થઈ જતી હોય છે કે જેથી પેશન્ટને સર્જરી પછી ચાલવામાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી કે પેશન્ટને લિમ્પિંગ પણ રહેતું નથી. પોસ્ટિવ અપ્રોચમાં જે આપણે લિમ્બની બંને સર્જરી છે એ પોસિબલ તો છે અને નથી પણ, કેમ કે જે પેશન્ટની પોઝિશન છે લેટરલ પોઝિશન હોય છે. એક બાજુની સર્જરી કર્યા પછી જે પેશન્ટને અમે ડ્રેપિંગ અને જે પેઇન્ટિંગ જે કરતા હોઈએ છીએ કે જેનાથી ઇન્ફેક્શન ના લાગે પેશન્ટને, તો એ બધું જ ફરી વખત કરવું પડે છે. પેશન્ટની પોઝિશન બદલવામાં 2 થી 3 કલાકનો ટાઈમ જતો રહેતો હોય છે. એન્ટિરિયર અપ્રોચમાં સુપાઇન પોઝિશનનો બેનિફિટ છે આપણને કે જેનાથી આપણે કોઈ પણ પેશન્ટની પોઝિશન ચેન્જ કર્યા વગર એક જ સિટિંગમાં બંને પગની સાથે સર્જરી કરી શકે છે કે જેથી પેશન્ટને સેમ એનેસ્થેશિયામાં બંને પગની સર્જરી થઈ જતી હોય છે. હોસ્પિટલ સ્ટે હાર્ડલી 2 થી 3 દિવસનો રહેતો હોય છે અને પેશન્ટ સેકન્ડ ડે અથવા તો સેમ ડે કમ્ફર્ટેબલી ચાલી શકતા હોય છે. એન્ટિરિયર અપ્રોચની પ્રોસિજર આપણે જાણીએ તો પ્રોસિજરમાં હોય છે કે આપણે 2 મસલ વચ્ચે જઈ આવે છે. આગળના ભાગમાં 2 મસલ હોય છે કે જેમ મેડિકલ ભાષામાં કહીએ તો મસલ સાર્ટોરિયસ અને ટીએફએલ હોય છે. એ સાર્ટોરિયસ અને ટીએફએલને આપણે સેપરેટ કરી અને જોઈન્ટ સુધી પહોંચીએ છીએ. જોઈન્ટમાં જે ખરાબ થઈ ગયેલો જે બોલ છે એને આપણે કાઢીએ છીએ અને જોઈન્ટનું પ્રત્યારોપણ કરીએ છીએ. એન્ટિરિયર અપ્રોચમાં કોઈ પણ પ્રકારના આપણે સ્નાયુ કાપતા નથી કે જેના લીધે પેશન્ટને આપણે ઓપરેશનના સેમ ડે સવારે સર્જરી થાય, પેશન્ટ 4 કલાક પછી ચાલી શકે છે વિધાઉટ એની પેઇન, વિધાઉટ એની લિમ્પિંગ. જ્યારે પોસ્ટિવ અપ્રોચ છે એ મસલ કટિંગ અપ્રોચ છે કે જેના લીધે પેશન્ટ સેમ ડે ચાલે તો પણ લિમ્પિંગ સાથે ચાલે છે અને એમની રિકવરી એકદમ સ્લો હોય છે. એન્ટિરિયર અપ્રોચમાં ડિસ્લોકેશન એટલે કે જે બોલ ખસી જતો હોય છે, ઓપરેશન પછી હિપ જોઈન્ટ ડિસ્લોકેટ થઈ જતો હોય છે, એમના રેટ એકદમ નહીવત જેવા છે. જ્યારે પોસ્ટિવ અપ્રોચમાં એ રેટ ઘણા વધારે હોય છે કે જેથી પેશન્ટને કોઈ પણ એક્ટિવિટી હોય, એક્સ્ટ્રીમ એક્ટિવિટીઝ હોય છે કે ત્યારે બોલ ખસી જવાની શક્યતા રહેતી હોય છે. બીજો ફાયદો એ છે કે આપણે લિમ્બ લેન્થ એક્ઝેક્ટ મેચ કરી શકીએ છીએ કેમ કે આપણે સુપાઇન પોઝિશનમાં સર્જરી કરી રહ્યા છીએ. ત્રીજો ફાયદો એમનો એ છે કે પેશન્ટની રિકવરી ફાસ્ટર હોય છે. ફાસ્ટર હોવાથી પેશન્ટને કોઈ ક્રચીસ કે વોકર કે એવી કોઈ જરૂર પડતી નથી. અને છેલ્લું કે પેશન્ટને આપણે સેકન્ડ ડે અથવા તો વિધિન અ થર્ડ ડે ડિસ્ચાર્જ કરી શકીએ છીએ. એન્ટિરિયર અપ્રોચ બાદ પેશન્ટ પલાટી પણ વાળી શકે છે, સ્પોર્ટ રિલેટેડ એક્ટિવિટી પણ કરી શકે છે અને એ બધી જ એક્ટિવિટી વિધિન અ વીક પેશન્ટને અમે અલાઉ કરતા હોઈએ છીએ. જે લોકોને હિપ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે એ લોકોએ હંમેશા એન્ટિરિયર અપ્રોચ હિપ રિપ્લેસમેન્ટ જ કરાવવું જોઈએ કે જેનાથી રિકવરી એકદમ ફાસ્ટર હોય છે અને પેશન્ટ એમની ડે ટુ ડે એક્ટિવિટીમાં જલ્દી પાછો આવી શકે છે.